ના દંભ ના પાખંડ. આ ચેનલમાં આપણે વાત કરીશું હૃદય નીચોવીને. પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ છે. લોકો કહી રહ્યા છે કે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી. લોકો એ રીતે વાત કરે છે જાણે એમને પહેલી વખત ખબર પડી કે ભાઈ ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે. વર્ષ 2025માં અચાનક એમને ખબર પડી હોય ને એ રીતનું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ભાઈ આ તો 12મી સદીથી ચાલી રહ્યું છે અને 12મી સદીથી ધર્મના નામે જ તમારું કાં તો ધર્મ રૂપાંતર કરવામાં આવ્યું છે, ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, અથવા તો તમને કાપવામાં આવ્યા છે. હજારો લાખોની સંખ્યામાં કાપવામાં આવ્યા છે. પરંતુ આજે ઇસ્લામની ધર્માંધતા અથવા તો ઇસ્લામનું જે રેડિકલાઇઝેશન છે એના ઉપર મારે વાત નથી કરવી. મારે વાત કરવી છે કાયર, નપુંસક, ઝીંગુર, મરકટ, કીડા મકોડા જેવા હિન્દુઓ ઉપર, કે આ હિન્દુઓ ખતમ થવાને લાયક છે. એમની સભ્યતા ઉપર વર્ષોથી, સદીઓથી આક્રમણ થઈ રહ્યું છે, પરંતુ આ દંભી, પાખંડી, કાયર, નપુંસક, કીડા મકોડા જેવા હિન્દુઓને ક્યારેય સત્યનો સ્વીકાર નથી કરવો. આ કાયર, નપુંસક, સનાતની હિન્દુઓ ઉપર મારે આજે વાત કરવી છે મિત્રો. પહેલગામના હુમલા બાદ બીજા દિવસે જ્યારે હું ગામની બહાર નીકળ્યો ત્યારે કાયર, નપુંસક, કીડા મકોડા જેવા લોકો એવી ચર્ચા કરતા હતા કે ભાઈ આ તો બધું ચાલતું રહેવાનું, આવડો મોટો દેશ છે, આપણે આપણી વાતો કરો ને. આપણે કપાસના કેટલા ભાવ છે, આપણે ચણાના કેટલા ભાવ આવશે, પેલો સવા તમે જે ઘરમાં મૂકી રાખ્યો છે ને એમાં ભાવ વધારો થયો કે નહીં, એને થાય ત્યારે આપણે વેચવા જઈશું. મતલબ એમની વાતોમાં માત્ર સ્વાર્થ, માત્ર વ્યક્તિગત જીવન, આના સિવાય કશું નહોતું. એટલે આપણને દુઃખ થાય કે ભાઈ આવા ઉદાસીન લોકો, આટલી હદે જેને કશી પડી જ નથી પોતાના દેશ, સંસ્કૃતિ, સભ્યતા માટે, પોતાના લોકો માટે. એટલે પછી મારે એ લોકોને એડ્રેસ કરીને આજે આખો આ વિડીયો બનાવવો છે. ઇસ્લામ જે હોય એમનું તો નક્કી છે ભાઈ, એમની તો પોતાના ધર્મ માટે મરવાની નિષ્ઠા છે. એ તો ટોપી લગાવીને ખુલ્લેઆમ ફરે છે. તમે તો ઓફિસની અંદર ઘૂસતા પહેલાં તિલક કર્યું હોય ને તો ઘૂંસી નાખો છો, કારણ કે તમારે તો સેક્યુલર બનવું છે ને, તમારે તો બુદ્ધિજીવી બનવું છે, તમારે તો ઉદારમતવાદી બનવું છે, અને તમારામાં તાકાત નથી પોતાની સભ્યતાના જે રીતિ રિવાજો છે અથવા તો જે પ્રતીક છે એનો સ્વીકાર કરવાનો. તો ગામની બહાર આ ચર્ચા ચાલતી હતી કે ભાઈ એ તો બધું ચાલવાનું, આપણે આપણું ખેતીમાં કેટલું ઉત્પાદન ને કેટલા ભાવ છે એની વાત કરો ને. ત્યારબાદ ઘણા બધા એવા કાયર, નપુંસક, દંભી, પાખંડી, ઝીંગુર, મરકટ, કીડા મકોડા હતા જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ટાર્ગેટ કરી રહ્યા હતા કે મોટી મોટી વાતો કરે છે નરેન્દ્રભાઈ, પણ કશું કરી શકતા નથી, અને સિક્યુરિટીની લેપ્સિસ હતું, ત્યાં પૂરતી સિક્યુરિટી નહોતી, ઇન્ટેલિજન્સનું ફેલ્યોર છે. આ પ્રકારના લોકો હતા કે ભાઈ જેમને કદાચ ભાજપનો વિરોધ હશે એટલે આ આખા મુદ્દે એમના મતે નરેન્દ્રભાઈ, અમિતભાઈ બહુ જવાબદાર છે. એટલે એમને રિયલ જે મુદ્દો છે ને, સાચી વાત કરવી જ નથી કે ભાઈ ઇસ્લામ તમને સદીઓથી તોડી રહ્યો છે, ખતમ કરી રહ્યો છે, એ નહીં. નરેન્દ્રભાઈ, અમિતભાઈ હશે ભાઈ ઇન્ટેલિજન્સ ફેલ્યોર, 150 કરોડ લોકોનો દેશ છે, આવડો મોટો દેશ છે, શક્ય નથી. જ્યારે સ્થાનિક લોકો સહયોગ કરતા હોય આતંકને ત્યારે શક્ય નથી, તમારે ઇન્ટેલિજન્સ ફેલિયર થવાનું જ થવાનું, કેમ કે 150 કરોડ લોકો ઉપર નજર ન રાખી શકાય મિત્રો. એ અવાસ્તવિક અપેક્ષા છે આપણી. હવે ઘણા બધા એવી દલીલ કરશે કે ભાઈ એ પહેલગામ હુમલામાં તો મુસલમાનોએ પણ મદદ કરી. હા ભાઈ, હું એપ્રિશિએટ કરું છું જે મુસલમાન લડી અને શહીદ થયા, જે મુસલમાનોએ મદદ કરી એને એપ્રિશિએટ કરીએ છીએ આપણે. જે રીતે આ કાશ્મીરના લોકો લાલ ચોકમાં આવ્યા અને રિયલ ઇમોશન્સ આપણે જોઈ શકીએ છીએ, એમના આંખમાં આંસુ છે. પણ આપણે એ વાસ્તવિકતા પણ નકારી ન શકીએ કે બધા જ લોકો ત્યાં એવા નથી. કારણ કે કેન્ડલ માર્ચ વખતે હસતા લોકો અથવા તો જે રીતે એ લોકો બોલે છે એમાં ક્યાંક ને ક્યાંક, અને આતંકવાદ સરહદી રાજ્ય તો ગુજરાત પણ છે, પંજાબ પણ છે, રાજસ્થાન પણ છે, તો કાશ્મીરમાં જ કેમ પાકિસ્તાન એના મનસૂબામાં કાયમ થાય છે? તો ત્યાં એક સપોર્ટ સિસ્ટમ છે, આ તમે નકારી ન શકો. કાયરો, નપુંસકો, તમારે લડવું નથી, તમારે ક્યારેય સંજ્ઞાન લેવું નથી, તમારે વાસ્તવિક મુદ્દાઓને એડ્રેસ નથી કરવા. એટલે ઝીંગુરો, મરકટો, નપુંસક, કીડા મકોડાઓ, તમે એવું ન કહી શકો
કે આ બધું તમને નથી દેખાતું. હા, એ એપ્રિશિએટ કરીએ છીએ, હકીકત છે કે એ લોકોએ સહયોગ કર્યો, પણ સામા પક્ષે ત્યાં જ સહયોગ અને સપોર્ટ મળે છે આતંકવાદીઓને. ગુજરાત રાજ્યમાં, રાજસ્થાનમાં કે પંજાબમાં નથી મળતો. ખાલિસ્તાનની મુવમેન્ટ ભલે વિદેશોમાં ચાલે, પરંતુ પંજાબની અંદર એને એટલો સપોર્ટ નથી મળતો. જો પંજાબીઓ જ સપોર્ટ કરતા હોત તો ત્યાં પણ હિન્દુઓની હત્યા થતી હોત. એટલે કહેવાનો મતલબ છે કે તમારા લોકોને તમારી ડાબેરી વિચારધારાને લઈ, અથવા તો તમને ભાજપનો વિરોધ હોય, અથવા તો જાતિ પ્રથામાં ક્યાંક તમને અન્યાય થયો હોય, એટલે તમારે વાસ્તવિક જાતિ પ્રથા, હું ચપ્પલ મારું છું જાતિ પ્રથાને, ભારતને. મારા ગામમાં રામજી મંદિરમાં દલિતોને પ્રવેશ મળે તો જ રામજી મંદિરમાં હું પ્રવેશ કરીશ, આવી જીદ લઈને બેસનારો માણસ હું છું. હું ખુલ્લેઆમ કહું છું કે જે ધર્મની અંદર, એ ધર્મસ્થાનમાં તમને જવા દેવામાં ન આવે, એ ધર્મમાં હું હાથ જોડીને વંદન કરું છું દલિતોને કે સાહેબ, એ લોકો હજુ પણ આ સનાતન ધર્મમાં ના રે. માણસ શું કમ રે? તમે એને ઉપાસનાના, પૂજાના સ્થળે નથી આવવા દેતા. જેને એ આરાધ્ય માને છે તમારી જેમ રામ અને કૃષ્ણને, ત્યાં તમે એને નથી આવવા દેતા. એટલે આ બધી જે તમારે બધાને છે ને જાતિ પ્રથા કરવી છે, સનાતનને નુકસાન છે. સનાતનને આપણે જ નુકસાન કરી રહ્યા છીએ દંભ પાખંડમાં. પછી કેટલાક ચીંગુર મરકટ કીડા મકોડા એવા હોય છે કે જે, અરે ભાઈ, આપણો ધર્મ તો હજારો વર્ષ જૂનો છે, સદીઓથી જૂનો છે, એ ક્યારેય ખતમ ન થાય. ચીંગુર મરકટ કીડા મકોડા, કાયર નપુંસક. અને આવી વાત છે ને મિત્રો, એ કોણ કરે ખબર છે? પંથ સંપ્રદાયના વાળા લોકો. ગુજરાતમાં ઘણા બધા સંપ્રદાયો ચાલે છે, તમને ખબર છે. અને એક કાર્ય ચાલે છે વળી, એ કાર્યવાળા પાછા એવું કે અમે પંચ સંપ્રદાયના વાળા, અમે તો કાર્ય, ભગવત કાર્ય, વૈદિક કાર્ય, આ પ્રકારના જે કીડા મકોડા છે ને, કાયર નપુંસક, એ એવી વાતો કરશે. આપણો સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની છે. બ્રહ્માંડની શરૂઆત થઈ ત્યારથી આ સંસ્કૃતિ ચાલી આવી છે. આ સંસ્કૃતિ ક્યારેય ખતમ ન થાય. તેજસ્વીતા, આવા બધા એમના થોડાક એવા શબ્દો છે, ટર્મિનોલોજી છે. કૃતજ્ઞતા, ફલણ, અસ્મિતા, તેજસ્વીતા, સિંહવૃત્તિ, આવી વાતો કરી, વાઘના કુલા ફાડે એવી. અને પછી 9 વાગે એસી કરીને આ બધાય હોઈ જાય. લાગે તમને સિંહ વાઘ જેવા, પણ શિયાળિયા બધાય. પાછા એમના પંચ સંપ્રદાયમાં કોઈ મુસ્લિમોએ કંઈક ભાગ લીધો હોય એમના કોઈ ફંક્શનમાં, તો એવી બધી વાતો કરે. ભાઈ, બધા મુસલમાન તો એવા નથી હોતા હો. અમારે પેલી સ્પર્ધા થઈ હતી ને, વક્તૃત્વ સ્પર્ધા, તો એમાં આ બધા બોલ્યા હતા. એટલે આવા બધા મતલબ રિયલ અમારી સંસ્કૃતિ તે શું કર્યું? સંસ્કૃતિ ઓલી તમારા પંચ સંપ્રદાય શું કર્યું? તમારો વાળો બનાવીને મસ્ત ત્યાં જલસા કરો બધાય. ભાઈ, સનાતન માટે VHP, RSS, બજરંગ દળ, પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ, કાજલ હિન્દુસ્તાની, ગૌતમ ખટ્ટર, RSN સિંઘ, નરસિંહાનંદ, આવા લોકો જે બિચારા બોલે છે, એ લોકોને વિરોધ કરનારા હિન્દુઓ. વીર સાવરકર કહેતા ને કે ભાઈ, મને મુસલમાનોને તો છોડો, મને એમનો ડર નથી, મને ડર છે હિન્દુઓનો, જેને હિન્દુ અસ્મિતા કે સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી. સાવરકરને પાછા માફીવીર કહે છે. એટલે ભાઈ, તું એક દાડો જા ને જેલમાં, પોલીસ સ્ટેશન, એક દાડો અરજી કરીને તને કોક લઈ જાય ને, તારા બૈરા, તારા ઘરની મહિલાઓ 5 ઘીના દીવા માનશે અને હજારો તો માનતા રાખી દેશે, તું ઘરે નહીં આવે એક દાડો. સાહેબ, એ આંદામાન નિકોબારની કાળ કોટડીમાં એ દરિયામાં કૂદવું, સાવરકર માફીવીર. અરે ભાઈ, એને વ્યક્તિગત પ્રશંસા નહોતી જોઈતી, આ દેશને બચાવવા માટે થઈ, અને જો એ વખતે માફી માગવી ઉચિત તો એને એ કર્યું. એને વ્યક્તિગત સ્વાર્થ નહોતો, વ્યક્તિગત એને તિસ્મરખા થઈને ના, કાયર નપુંસક કીડા મકોડા, તારી જેમ એને મોટો ભા થઈને ગામના ઝાંપે નહોતું બેસવાનું ઓટલા ઉપર. એટલે પોતે કશું કરવું નથી, 9 વાગે એસી ચાલુ કરીને હોઈ જવાનું. બૈરા છોકરા શાલિગ્રામને હું પૈસાનો દાસ. ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, આપણે ઘર સામા ઘોડા વરે એટલે ડેલા બંધ કરી દેવાના. સાલાઓ, તમારામાં કોઈ સામૂહિક નિષ્ઠા નથી. આપણે શું કાશ્મીરી પંડિતોને કાપ્યા ને બધું થયું તો અહીંથી. સાહેબ, વખફ બોર્ડ મામલે જુઓ ને, મુસલમાનો કેટલા સડકો ઉપર ઉતરી આવે. એમને કોઈ પણ પ્રશ્ન, નુપુર શર્મા હોય કે કમલેશ તિવારી હોય, તમે જુઓ એમની નિષ્ઠા, પોતાના મહાપુરુષો માટે એમની નિષ્ઠા જુઓ. ચીંગુર મરકટ કીડા મકોડાઓ, તમે તો તમારા માટે જીવન આપી દેનારા વીર સાવરકરની ટીકા કરો, માફીવીર. તમારા માટે ફાંસીએ ચડી જનાર નથુરામ ગોડસેના જન્મદિવસનું કોઈ સ્ટેટસ કીડા મકોડાઓ તમે નથી લગાવી શકતા, એના જન્મદિવસ, એની પુણ્યતિથિનું.
આટલા તો કાયર છો. ઇસ્લામ સાહેબ સલામ કરું છું, એમના જેટલા પણ મહાપુરુષો છે અથવા તો ઇસ્લામ માટે જીવવા મરવાવાળા લોકોને લોકો ભૂલતા નથી. તમારી તીવ્રતા શિવાજી માટે નથી. મહારાષ્ટ્રના છે શિવાજી, કાયર કીડા મકોડાઓ, પણ ઔરંગઝેબ આખા ભારતના મુસલમાનનો છે પ્રાતસ્મરણીય મહાપુરુષ. એટલે તમારા રામ કૃષ્ણ ઉપર જોક બનાવનારા મુનવ્વર ફારૂકીની સ્ટેન્ડઅપ કોમેડીમાં જઈને તાલીઓ પાડનારા અથવા તો એના શોની ટિકિટ લેનારા હિન્દુઓ જ છે. કાયર, નપુંસક, ચિંગુર મરકટ, કીડા મકોડા જેવા હિન્દુઓ જે ત્યાં તાલીઓ પાડે છે. અને નરેન્દ્રભાઈ સિક્યુરિટીમાં આમ થયું ને, એટલે ભાઈ તમને કોણ, તમે શું કર્યું આ દેશ માટે? એક દાડો જીવીને તો બતાવો. સાલાઓ આખો દી યુટ્યુબ મતલબ સોશિયલ મીડિયા જોવાની, પોસ્ટું કરવાની, વાઘના કુલા ફાડી વાતો કરવાની. એ મુનવ્વર ફારૂકીને બિગ બોસ જીતાડનારા હિન્દુઓ, એ જ્યારે ઘરે પહોંચવા આવ્યો ત્યારે રસ્તામાં એની પર ફૂલ વરસાવવાવાળા હિન્દુ. એટલે તમે તમારા લોકો યાર VHP બજરંગ દળવાળાની સૌથી વધુ ટીકા કરનારા હિન્દુઓ જ હોય, સનાતની રેડિકલ લોકો. એટલે ભાઈ રેડિકલ લોકો છે, કોને મારવા ગયા? એમને કયું આતંકવાદી સંગઠન બનાવ્યું? એક આ રીતે કઈ રીતે 27 જણાને ગોળીઓ મારવા VHP વાળા, RSS વાળા, બજરંગ દળવાળા ગયા? એ બિચારા જ્યારે ક્યાંય પણ ધર્મ જાતિ જોયા વગર મુસીબત આવે ત્યારે ત્યાં જઈને રાહત કાર્ય કરે છે. આ દેશની માર્શલ કોમ્યુનિટી, આ દેશમાં ક્ષત્રિય અને શીખો ઉપર સૌથી વધુ જોક છે, સૌથી વધુ. કેટલા હરામખોર લોકો છીએ આપણે. ગુજરાતમાં આખા ભારતમાં ફરો, ગામો ગામ જે પાળિયા છે ને એ ક્ષત્રિયોના છે. ગાય જ્યારે કોઈ લઈને જતું ને ત્યારે એ સુથારની ગાય છે, પટેલની છે એવું જોવા નહોતો રહેતો ક્ષત્રિય ભાઈ. અમારે છે વચરાજસિંહ સોલંકી અહીંયા ચિંચુવાડાના રણમાં લગ્નના મંડપમાંથી ઊભો થઈ અને એને શહાદત આપી. આ લોકો ઉપર જોક બનાવવાના, શીખો ઉપર જોક બનાવવાના. જે લોકોએ જ્યારે અબ્દાલી, નાદિર શાહ જેવા હરામખોરો આપણી દીકરીઓને અફઘાનિસ્તાનમાં લઈ જઈ અને દિનાર ચોકમાં વેચતા હતા, ત્યારે રાત્રે 12 વાગે ગોરીલા ઓછા હતા ખાલસા વોરિયર આપણા. દસમી પિતા કલગીધર બાદશાહ, પ્રાતસ્મરણીય સનાતન રક્ષક, સનાતન પિતા ગુરુ ગોવિંદસિંહે કંટાળી આ પંચ સંપ્રદાયવાળા હરામખોર લોકો કે જેમને લડવું નહોતું, માત્ર મોટી મોટી વાઘના કુલા ફાડે એવી તત્વજ્ઞાનની કૃતજ્ઞતા અને તેજસ્વીતા આવી વાતો કરી અને કાયરતા કરવી હતી, ત્યારે દસમી પિતાએ પંથ સજાયો ખાલસા. હું તો રામ અને કૃષ્ણના સાચા ઉત્તર અધિકારી માનું છું દસમી પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહિબને. આખો પરિવાર, દાદા, પિતા, બાબા બંદાસિંહ બહાદુર, બાબા દીપસિંહ, કેવા કેવા યોદ્ધાઓ. અને આ દેશની કમનસીબી જુઓ, ભાજપવાળા 3-4 વર્ષથી બાલ દિવસ ઉજવે છે એટલે આ દેશને ખબર પડી કે ગુરુ ગોવિંદસિંહના દીકરાઓ આ રીતે શહીદ થયા હતા. સાહેબ ઇઝરાયલને જુઓ ને, છેલ્લા 3-4 હજાર વર્ષમાં એમના જેટલા પણ મહાપુરુષો છે એ એમના નાના બાળકને એમના મહાપુરુષો વિશે ખબર હોય, એમના માટે મરવાવાળા બધાયની એમને ખબર હોય. એમની નિષ્ઠા તો જુઓ. જ્યારે ઇઝરાયલ ઉપર હમાસે હુમલો કર્યો ને ત્યારે હું હિમાચલ પ્રદેશ હતો, કરસોલ, પાર્વતી વેલીમાં. તરત જ એ લોકો વેકેશનમાં ત્યાં આવ્યા હતા. ઇઝરાયલની લોકો સરકારે એમને નહોતું કીધું દેશમાં પરત ફરો, જાતે. અને આપણે હિમાચલમાં હોય ને ગામમાં લાકડી ઉડી હોય તમે તો 10 દી પાછા ના આવો. તમે અમદાવાદ હોય ને તમારા ગામમાં લાકડી ઉડી હોય તમે અમદાવાદને એમને ઘરને ફોન કરીને કે હમણાં ના આવતો હો, આ ડખો હે કે આપણે નકામું પડવું. એટલે સાહેબ આ પ્રકારના કાયર, નપુંસક, દંભી, પાખંડી લોકો છો તમે. નરેન્દ્રભાઈનો વાંક, અમિત શાહને ઇન્ટેલિજન્સ ફેરિયર. સાલાઓ, કાયરો, 9 વાગે AC ચાલુ કરીને સુવાવાળા, ચિંગુર મરકટ, કીડા મકોડાઓ. આ તમારું ચરિત્ર. ગુરુ ગોવિંદસિંહ સાહેબ પછી પણ કેટલા બધા લોકો, આ બાજુ ક્ષત્રિયો, કેટલા લોકોએ બલિદાન આપ્યા. સાહેબ એ લોકો પર જોક બનાવી અને એમનું મોરલ ડાઉન કરવા. અમદાવાદની એક મીડિયા કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે પદ્માવત પિક્ચરનો વિરોધ થતો હતો ત્યારે સાહેબ આ બધા હિન્દુઓ ભેગા થઈ અને દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને સપોર્ટ કરવા માટે તેને ક્ષત્રિયોને ગાળો દેતા હતા. સાહેબ તમારા માટે માથા આપી દેવાવાળા લોકો, આપણા માટે માથા આપી દેનારા લોકોની આ રીતે. એટલે પછી કોણ ભાઈ? અહીંયા એવું વાતાવરણ જ નથી તમારે કે તમારા માટે કોઈ મરવા તૈયાર થાય. કારણ કે એ તમારા માટે જીવન આપી દે, એમના પરિવારને મૂકી અને બધું ન્યોછાવર કરી દે. તમારે જોક બનાવવા, શીખ ઉપર જોક બનાવો, નરાધમ નાલાયકો. 12 બજે, અરે 12 વાગે આપણી ભારતની બેન દીકરીઓને બચાવવા માટે થઈ અને હુમલા કરતા હતા હરામખોરો. AC ચાલુ કરીને હુઈ જવાવાળા 9 વાગે હરામખોરો. તમને કોને અધિકાર આપ્યો આ લોકો ઉપર જોક બનાવવાનો? અને તમે બધા
છાલાઓ, કીડા મકોડાઓ. એટલે ક્યારે પાછા જેટલા પણ હિન્દુ ધર્મના સદગુરુ જગ્ગી વાસુદેવ આચાર્ય પ્રસન્ન ઓશો એમના ઉપર વિડીયો બનાવશે, એમનો વિરોધ કરશે, આમને તેમને. બનાવો ને ઇસ્લામ ઉપર, બનાવો ને. એટલે સાલાઓ, કાયરો, નપુંસકો, તમે બધા લિબરલ છો, તમે સો કોલ્ડ બુદ્ધિજીવી છો, આ બધું દેખાડવાનું જે તમને છે ને, એ હિન્દુઓનો વિરોધ કરી, હિન્દુ તહેવારોનો વિરોધ કરી, હિન્દુ સભ્યતાનો વિરોધ કરી અને તમે પાપ કરી રહ્યા છો. તમારી કોઈ સામૂહિક નિષ્ઠા નથી. કાયરો, નપુંસકો. મુસલમાન તો મરવા તૈયાર છે, જીવવા તૈયાર છે. ગુસ્તાખે નબી કી એક હી સજા, સરતન સે જુદા, સરતન સે જુદા. છે તમારામાં નિષ્ઠા? નપુંસકો. રામકૃષ્ણ ઉપર જોક સૌથી વધુ હિન્દુઓ બોલે. રામકૃષ્ણ ઉપર સ્ટેન્ડઅપ કોમેડીમાં તમે તાલીઓ પાડો. કાયરો, પોતાના આરાધ્યના તમે જોડાયેલા જ નથી. એ ચીંગુરો, મરકટો, કીડો મકોડો, ના તમને ઉપનિષદની ખબર છે, ના તમને શ્રીમદ ભગવદ્ ગીતાની ખબર છે, તમને કશી જ ખબર નથી. તમારો કોઈ અભ્યાસ નથી પોતાના શાસ્ત્રોનો. તમે હિન્દુ? આ દેશમાં 100 હિન્દુ નથી. 130 કરોડ કહો છો ને, 100 હિન્દુ નહીં હોય. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી, બ્રહ્મસૂત્ર વાંચ્યું, વિવેક ચૂડામણી વાંચી, ષડદર્શન ખબર છે, સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશિષ્ટિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, શુદ્ધ અદ્વૈતવાદ, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ, ઓશોનું ચોરબત બુદ્ધા, ખાલસા પંથ, શીખી, કશું જ કાયર નપુંસક લોકોને ખબર નથી. તો તમને ક્યાંથી ખોટું લાગે? તમારા દેવી દેવતાઓનું અપમાન થાય તો. એટલે હરામખોરો, કાયરો, નપુંસકો, તમે એવી વાતો ના કરશો, કારણ કે તમે કશું જ નથી કરતા. તમે માત્ર, અને પંથ સંપ્રદાયવાળા તો હાથ જોડું પહેલાં તમને. તમે તમારી વાઘના કુલા ફાડવી આવી વાતો બંધ કરો તો સારું. અમે બધાએ કંટાળ્યા તમારે સાલાઓ તમારા વાડામાં જલસા કરવા છે. પૈસા લોકો પાસેથી કોઈને કોઈ રીતે તમે ચૂનો લગાવીને લઈ જાઓ છો વર્ષોથી, અને તમે કોઈ સનાતન મા ભારતીની કોઈને તમને ચિંતા નથી. અને બિચારા વીએસપી, બજરંગ દળ, RSS વાળા કરે તો એનો વિરોધ આ પંચ સંપ્રદાયમાં. અને મેં કહ્યું ને એક પેલું કાર્ય છે મહારાષ્ટ્રથી આવેલું, એ બધાએ વીએચપીના RSSનો વિરોધ કરતા હોય, ભાજપનો વિરોધ કરતા હોય. નાલાયકો, કાયરો, નપુંસકો, તમારે જ કંઈક કરવું નથી. મોટી મોટી વાઘના ખુલ્લા ફાડેવી વાતો કરીને 9 વાગે AC ચાલુ કરીને સૂઈ જવાનું, જલસા કરવાના ગોદડું ઓટીને. અને હરામખોરો તમે વીએચપી, તમે RSS ને બધાના સર્ટિફિકેટ લખશો. ચીગુરો, મરકટો, કીડો મકોડો. 10મી પિતાએ જેથી ખાલસા પંથ સજાયો ને તેથી આ બધા મઠવાળા અંદર જલસા કંટાળીને એ માણસને, એ મહાપુરુષને કંટાળીને આ પંથ બનાવવો પડ્યો. અને તમે જોક બનાવ્યા ને, અને તમારી ઉદાસીનતાના કારણે જે પંથ આજે ફરીથી સનાતનના વિરોધમાં જઈને ઊભો છે. 10મી પિતાનો એ આત્મા કકડતો હશે કે જે સનાતન સંસ્કૃતિ માટે આટલા બધા બલિદાન આપ્યા, આટલું બધું કર્યું, અને અંતે એ પંથ પણ તમારો નથી રહ્યો. આર્ય સમાજ, સાહેબ જેટલા પણ સ્વતંત્ર સેનાનીઓ જુઓ, આર્ય સમાજનો સૌથી વધુ વિરોધ આ બધા પંચ સંપ્રદાય કરે, આ કાર્ય કરે આર્ય સમાજીઓ. સાલાઓ મૂર્તિ પૂજાના નામે, કર્મકાંડના નામે લોકોને ચૂનો લગાડો છો. શાસ્ત્રની સાથે શસ્ત્ર ક્યારેય તમારે લેવું જ નથી. રામ ને કૃષ્ણ ઉત્તર અધિકારી માનો તમે, લે ભાઈ તમારી જાતને. રામ ને કૃષ્ણનું જીવન જુઓ, નાના હતા ત્યારથી અસુરોનો સંહાર શરૂ કરી દીધો, તો તમે શું કર્યું? રામ ને કૃષ્ણના અમે આમને તેમને તત્વજ્ઞાનને ફલાણું ઢીંકણું પોચી વાતો કરીને વાઘના કુલા ફાળો કાઢ નાખો. નાસ્તો હા ના કાઢ નાખો. હું નાસ્તો ચાલુ જ કરું. તમને આપણે વિડીયો એવું કંઈ નહીં, બધું રો, કોઈ દંભ પાખંડ નહીં. જીવન જેવું છે એવું જ અહીં સીધું શૂટ કરવાનું, વાત કરવાની. એટલે તમે પહેલગામ મામલે હે ને તમે ના બોલશો મિત્રો, કારણ કે તમે કશું જ નથી કર્યું. ચાલો સડકો ઉપર નથી આવતા તમે. એટલે તમે આટલો અમારો સનાતન ધર્મ તો હજારો વર્ષ, ભાઈ તમે કંઈ નથી કર્યું. એ અફઘાનિસ્તાન સુધી હતો, એ ઇન્ડોનેશિયા સુધી હતો, આજ ક્યાં છે? કાશ્મીર તમારું સીમા બની ગઈ. એક સમયે કાશ્મીર વચ્ચે હતું. કશ્યપ ઋષિનું, રાજા વિક્રમાદિત્યનું, હરિસિંહનું, કરણસિંહનું. શીખોએ તમને અફઘાનિસ્તાન સુધી ટેરેટરી આપી હતી, લેહ લદ્દાખ સુધી, એ પણ ગુમાવી બેઠા. કાયરો, ઇન્ડોનેશિયા સુધી તમે હતા. પશ્ચિમ બંગાળમાં રહેવાનું તમારા માટે સલામત નથી. હજા તમે ભાઈ જ્યાં છો અને જ્યાં મુસલમાનો નથી ત્યાં તમે રહી શકો છો. આ હકીકત છે કાયરો. પણ તમારે એ હકીકતને સ્વીકારવી નથી અને તમારે લડવું નથી કોઈને ભાઈ. એટલે તમે બધા આવી ગોળ ગોળ વાતો કરીને શાહમૃગ જેવા છો.
શાહમૃગની પાછળ સિંહ પડે ને એટલે શાહમૃગ રેતીમાં મોઢું નાખી દે એટલે એને કશું ના દેખાય એમ કે સિંહ જતો રહ્યો. ઠીક છે, 20 મિનિટનો વિડીયો થઈ ગયો છે. અહીંયા જુઓ મારા મિત્રો નાસ્તો લઈને આવી ગયા છે, નાસ્તો કરવાનો છે એટલે મૂકું છું. પણ આ ચેનલ ઉપર ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદયની ચોવીને, અને શુદ્ધ સત્યની વાત થશે. સપોર્ટ કરો, સહયોગ કરો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આઈ લવ યુ ઓલ.